જય શ્રી કૃષ્ણ. અક્ષય એટલે કે જેનો ક્યારેય નાશ ના થાય, અને તૃતીયા એટલે કે તિથિ અનુસાર ત્રીજો દિવસ, અને આ રીતે અખાત ત્રીજનો દિવસ બને છે. મિત્રો, આપણી સંસ્કૃતિ અત્યંત વિશેષ અને વૈજ્ઞાનિક છે, જેમાં સૂર્ય અને ચંદ્રની ગતિ અનુસાર તિથિ, મહિના અને તેમાં આવનારા કેટલાક વિશેષ દિવસો નિર્ધારિત કરવામાં આવે છે. વર્ષની અંદર ઘણા બધા એવા વિશેષ દિવસો આવે છે કે જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે તમારે સારું મુહૂર્ત જોવાની કે સમય જોવાની જરૂર નથી પડતી. અને આવા જ કેટલાક વિશેષ દિવસોમાંથી એક છે અખાત ત્રીજનો દિવસ, એટલે કે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ તિથિ. આ દિવસને અક્ષય કહેવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે આ દિવસે જે પણ પુણ્ય કર્મ અથવા આધ્યાત્મિક કાર્ય કરવામાં આવે તો તેનો ક્યારેય ક્ષય નથી થતો, તેનો ક્યારેય નાશ નથી થતો. તો ચાલો આજે અખાત્રીજના દિવસે આપણે અખાત્રીજની વિશેષ કથાનું શ્રવણ કરીએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ કથાનું સંપૂર્ણ ધ્યાનપૂર્વક શ્રવણ કરવાથી તેનું અક્ષય ફળ મળે છે, અને જે વ્યક્તિ આ કથાનું અડધું શ્રવણ કરે છે તેને અક્ષય તૃતીયાનું પણ અડધું ફળ મળે છે. તો ચાલો આજના દિવસે અક્ષય ફળની પ્રાપ્તિ કરવા માટે આપણે અખાત્રીજની આ વિશેષ કથાનું શ્રવણ કરીએ. ભૌતિક સંસારનો સામાન્ય નિયમ તો એવો જ છે કે જો આપણે કોઈ સારું અને પુણ્ય કર્મ કરીએ તો તેનું સારું ફળ આપણે ભોગવવું પડે છે, અને જો કોઈ ખરાબ કે પાપ કર્મ કરીએ તો તેનું ખરાબ ફળ પણ આપણે ભોગવવું પડે છે. આપણા જીવનમાં આવનારા સુખ અને દુઃખ એ આખરે તો આપણા પૂર્વ જન્મના પાપ અને પુણ્ય કર્મના પરિણામ સ્વરૂપે જ આપણને મળે છે. અને જ્યારે એક વખત આપણા પુણ્ય કર્મનું સારું ફળ આપણને મળી જાય તો તે પછીથી સમાપ્ત થઈ જાય છે, અને ફરીથી બીજી વાર તમારે કોઈ બીજું પુણ્ય કર્મ કરવું પડશે. પરંતુ અખાત્રીજ એક એવો વિશેષ દિવસ છે કે જે દિવસે તમે જેટલી વધારે માત્રામાં આધ્યાત્મિક કાર્ય, દાન, પુણ્ય કાર્ય, જપ, તપસ્યા, યજ્ઞ વગેરે કરો છો તો તેનું ફળ તમને મળે છે, અને તે ચિરકાળ સુધી તમારી સાથે રહે છે, એટલે કે તેનો ક્યારેય નાશ નથી થતો. અખાત્રીજ વિશેની એક સુંદર પ્રાચીન કથા આવે છે. તે પ્રાચીન સમયની વાત છે કે જ્યારે પૃથ્વી અનેક મહાન રાજાઓ અને તેજસ્વી ઋષિ મુનિઓથી ઘેરાયેલી હતી. ચારેય બાજુ ધર્મ, સુખ, સમૃદ્ધિનો વાસ હતો. પરંતુ તેમ છતાં કર્મનું ચક્ર તો બધા માટે એક સમાન જ હોય છે. તો બસ એ જ સમયમાં એક બ્રાહ્મણ પરિવાર પણ રહેતો હતો કે જે અત્યંત નિર્ધન હતો. આ પરિવારમાં માત્ર બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા. ના તો તેમની પાસે કોઈ ધન સંપત્તિ હતી અને ના પુત્ર સંપત્તિ. હા, એ લોકો નિર્ધન અને નિસંતાન હતા. પરંતુ આ બ્રાહ્મણના જીવનમાં જે એકમાત્ર સુખ હતું તે હતી તેની પત્ની. તે બ્રાહ્મણની પત્ની અત્યંત વિનમ્ર, સુંદર અને પતિવ્રતા હતી. બ્રાહ્મણ પોતે ભિક્ષા માંગીને જે કંઈ પણ થોડું ઘણું લઈને આવે તેમાં તે સંતોષ પામીને રહેતી, અને પોતાના પતિની હંમેશા સેવા કરતી. અનેક પ્રયાસો કરવા છતાં પણ બ્રાહ્મણ પોતાના જીવન નિર્વાહ માટે જરૂરી અને પર્યાપ્ત ધન એકત્રિત નહોતો કરી શકતો. તેમ છતાં આ અવસ્થામાં પણ બંને પતિ પત્ની એ પરમ ભગવાન પ્રત્યે અત્યંત સમર્પિત હતા, અને આખો દિવસ તેમની ભક્તિ અને પૂજા પાઠ કર્યા કરતા. આખરે એક દિવસ બ્રાહ્મણની પત્નીએ પોતાના પતિને કહ્યું, હે સ્વામી, તમે આટલી મહેનત કરો છો, પરંતુ તેમ છતાં આપણા જીવનયાપન માટે પણ આપણને પૂરતું ધન નથી મળતું. આપણા ભાગ્યમાં સંતાનનું સુખ પણ નથી. મને એવું લાગે છે કે નિશ્ચિત રૂપે આપણાથી કોઈ અપરાધ થયો છે, જેનું ફળ આપણે આ જન્મમાં ભોગવી રહ્યા છીએ. હે સ્વામી, મેં સાંભળ્યું છે કે આ સમયે મહાન ઋષિ વસિષ્ઠ આપણા નગરમાં પધાર્યા છે. જો તમને યોગ્ય લાગે તો કૃપા કરીને તમે એમની પાસે જાઓ અને આપણી આ અવસ્થાનું કારણ અને તેનું સમાધાન પૂછીને આવો. મને પૂર્ણ વિશ્વાસ છે કે તે આપણી સહાયતા જરૂરથી કરશે. પોતાની પત્નીની આ વાત સાંભળીને બ્રાહ્મણને પણ આ સૂચન સારું લાગ્યું. એ જ સમયે બ્રાહ્મણ તે મહાન ઋષિ વસિષ્ઠ પાસે ગયા. ત્યાં જઈને તેમને પ્રણામ કર્યા. હાથ જોડીને ઋષિને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા, હે ઋષિવર, તમે તો ત્રિકાલજ્ઞ છો. તમે પ્રત્યેક જીવના ભૂત,
ભવિષ્ય અને વર્તમાનથી સારી રીતે પરિચિત છો. હે પ્રભુ, કૃપા કરીને મારી આ અવસ્થાનું કારણ જણાવો. કયા કારણસર મને આ નિર્ધન અને સંતાનહીન અવસ્થા મળી છે, અને હું એવો તો કયો ઉપાય કરું કે જેનાથી અમે પતિ પત્ની આ બંધનમાંથી મુક્ત થઈ શકે અને અમને ધન, સંપત્તિ અને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે. હે ગુરુવર, કૃપા કરીને અમારું માર્ગદર્શન કરો. બ્રાહ્મણની આવી આજીજી ભરી વાત સાંભળીને ઋષિ વસિષ્ઠે કહ્યું, હે પુત્ર, ગયા જન્મમાં તું અત્યંત ધનવાન હતો. તારા અનેક પુત્રો પણ હતા, પરંતુ તે વખતે તું અત્યંત કૃપણ હતો, ત્યાં સુધી કે તે તારા પોતાના સંતાનો માટે પણ ધન ખર્ચ નહોતું કર્યું. પોતાના ધન અને સંપત્તિ માટેની આસક્તિ અને તારા સંતાનો પ્રત્યેની લાપરવાહીના કારણે આ જન્મમાં તને નિર્ધનતા અને સંતાનહીન બનવાનો અભિશ્રાપ મળ્યો છે. તે વખતે કોઈ કારણસર તે વૈશાખ માસના છેલ્લા 5 દિવસોમાં કોઈ વ્રત કર્યું હતું, અને એટલા માટે તને આ જન્મમાં બ્રાહ્મણનું શરીર અને એક સારી સુશીલ પત્ની મળી છે. જો આ જન્મની અંદર વૈશાખ માસના ઓછામાં ઓછા 7 વધારે દિવસનું ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ દ્વારા તું પાલન કરીશ તો તું આ શ્રાપમાંથી મુક્ત થઈ શકીશ. અને વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવનારી અખા ત્રીજના દિવસે પરમ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવાથી તને અક્ષય ફળની પ્રાપ્તિ થશે. બ્રાહ્મણે વસિષ્ઠ મુનિની વાતનું અક્ષરશઃ પાલન કર્યું, અને તેના ફળ સ્વરૂપ તે બ્રાહ્મણ પોતાની નિર્ધન અને સંતાનહીન અવસ્થામાંથી મુક્ત થયો. તેને જરૂરિયાત કરતાં વધારે ધન પ્રાપ્ત થયું અને અનેક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આ કથાની મહિમા સંભળાવતા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે આ પ્રકારની પૌરાણિક વૈદિક કથાઓ સાંભળીએ છીએ, તેને વાંચીએ છીએ, તો આપણે આપણા પરમ ભગવાન, ગુરુ અને વૈષ્ણવોની સેવામાં જોડાઈએ છીએ. અને એટલા માટે અખા ત્રીજના આજના દિવસે આ કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. શું તમે જાણો છો કે સિંહાચલમાં ભગવાન નરસિંહદેવનો એક સુંદર વિગ્રહ છે, જેમને આખા વર્ષ દરમિયાન ચંદન લગાવીને રાખવામાં આવે છે, પરંતુ અખા ત્રીજનો જ આ એકમાત્ર એવો દિવસ છે કે જ્યારે તેમના શરીર ઉપરથી ચંદન ઉતારી લેવામાં આવે છે. એટલે કે સિંહાચલના ભગવાન નરસિંહદેવના વાસ્તવિક વિગ્રહના દર્શન તમે માત્ર અક્ષય ત્રીજના દિવસે જ કરી શકો છો. જગન્નાથપુરી ધામમાં આપણા પ્રિય ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીના રથયાત્રાની તૈયારી અને તેમના રથ બનવાની શરૂઆત પણ અખા ત્રીજના દિવસથી જ થાય છે. વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણોના દર્શન પણ વર્ષમાં માત્ર એક જ વખત એટલે કે અખા ત્રીજના દિવસે થાય છે. આ જ દિવસે ગંગોત્રી, યમનોત્રી અને બદ્રીનાથના દ્વાર પણ ખોલવામાં આવે છે અને 4 ધામ યાત્રાની શરૂઆત થાય છે. આદિ શંકરાચાર્યએ કનકાધાર સ્તોત્રની રચના પણ અખા ત્રીજના દિવસથી કરી હતી. શ્રીપાદ માધવેન્દ્ર પુરીએ પણ આ જ દિવસે ભગવાનને સૌથી પહેલી વાર ચંદન લગાવ્યું હતું, અને આ રીતે ચંદન યાત્રાનો આરંભ પણ અખા ત્રીજના દિવસથી જ થાય છે. જૈન ધર્મ માટે પણ અખા ત્રીજનો દિવસ અત્યંત વિશેષ છે, કારણ કે જૈન ધર્મના સર્વપ્રથમ તીર્થંકર ઋષભદેવે આજના જ દિવસે પોતાના 1 વર્ષના ઉપવાસના પારણા કર્યા હતા, અને એટલા માટે જૈન લોકો આ દિવસને વર્ષી તપના નામે પણ ઉજવે છે. અખા ત્રીજ એક એવો વિશેષ દિવસ છે કે જ્યારે વધારેમાં વધારે માત્રામાં દાન, પુણ્ય અને જપ તપ કરવા જોઈએ. તેની સાથે સાથે વ્યક્તિએ આધ્યાત્મિક કાર્ય પણ કરવા જોઈએ, જેમ કે ભગવાનના પવિત્ર નામોનું જપ કરવો. અને એટલા માટે આજના દિવસે હરે કૃષ્ણ મહામંત્ર કે જય શ્રી કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાયની વધારેમાં વધારે માળાઓ કરવી જોઈએ. અખા ત્રીજના દિવસે ખાસ કરીને માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની વિશેષ પૂજા અર્ચના કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. એટલા માટે આ દિવસે કોઈ પણ રૂપમાં સોનું કે ચાંદી ખરીદવું તે શુભ માનવામાં આવ્યું છે. તમે પોતાની ક્ષમતા અનુસાર સોના અથવા ચાંદીની ખરીદી કરી શકો છો, પછી તે આભૂષણ કે દાગીનાના સ્વરૂપમાં હોય કે પછી બીજા કોઈ સ્વરૂપમાં. જરૂરી નથી કે કોઈ મોટી જ વસ્તુ લેવી.
તમે ઓછામાં ઓછી કિંમતની પણ કોઈ પણ નાની એવી વસ્તુ પણ લઈ શકો છો. તેનાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત આ દિવસે ઘર, જમીન, દુકાન, પ્લોટ, નવું વાહન, પુસ્તકો, વસ્ત્રો વગેરેની પણ ખરીદી કરી શકાય છે. જો તમે કોઈ નવો વ્યવસાય, ધંધો કરવા માંગતા હોવ તો અખા ત્રીજના દિવસે સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે વિવાહ, ગૃહપ્રવેશ વગેરે જેવા માંગલિક પ્રસંગો પણ કરવામાં આવે છે. સૌથી મોટું દાન હોય છે જ્ઞાનનું દાન, અને એટલા માટે જો તમે કોઈને જ્ઞાનનું દાન આપવા માંગતા હોવ તો અખા ત્રીજના દિવસે તમારા મિત્રો કે પરિવારજનોને ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવતમ પુરાણ, ચૈતન્ય ચરિતામૃત, રામાયણ, મહાભારત જેવા આપણા વૈદિક ગ્રંથોને ખરીદીને તેમનું દાન આપી શકો છો. આ દિવસે કોઈ ઉપવાસ નથી રાખવાનો હોતો, એટલા માટે તમે ભગવાન માટે સ્વાદિષ્ટ અન્ન ભોગ બનાવીને તેમાં તુલસી પત્ર મૂકીને તેને ભગવાનને અર્પિત કરી શકો છો અને પછી તેને પોતે પ્રસાદ રૂપે લઈ શકો છો. બસ યાદ રાખજો કે જ્યારે ભગવાનને ભોગ લગાવો તો તેમાં કોઈ પણ તામસિક વસ્તુઓ જેમ કે લસણ, ડુંગળી, ચા, કોફી વગેરે વસ્તુઓનો પ્રયોગ ક્યારેય ના કરવો જોઈએ. દરેક પ્રકારે સાત્વિક ભોગ બનાવી તેને ભગવાનને અર્પિત કરવો જોઈએ. અખા ત્રીજના દિવસે દાન આપવાનું વિશેષ મહત્ત્વ છે, એટલે તમારી ક્ષમતા અનુસાર કોઈ સુપાત્ર વ્યક્તિને, વૈષ્ણવને અથવા તો નજીકના કોઈ મંદિરમાં જઈને દાન અવશ્ય આપવું જોઈએ. તો આ હતી આજની અખા ત્રીજની વિશેષ કથા. જો તમને આ કથા ગમી હોય તો અત્યારે જ તેને તમારા તમામ મિત્રો અને પરિવારજનોને વોટ્સએપ પર શેર કરી આપો. આવી જ આવનારી સુંદર અવનવી વૈદિક કથાઓને નિરંતર સાંભળતા રહેવા માટે તમારા પોતાના આ ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો. તમારા દ્વારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી તમને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ હા, આવનારી કથાઓની માહિતીને તમે ક્યારેય મિસ નહીં કરો. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને અમે તમને મળીશું ખૂબ જ ટૂંક સમયમાં ફરીથી એક નવી પૌરાણિક વાર્તા સાથે તમારા પોતાના ચેનલ વાર્તાઓ પર. જય શ્રી કૃષ્ણ.